સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલ સતગુરુદેવની જય. સંત શ્રી 108 કસ્તુરદાસ બાપુ ગુરુગાદી ખેડા અને વાલ્મીકી સમાજના ધર્મગુરુ અને ગુરુ વંદના મંચના ગુજરાત રાજ્યના મહામંત્રી શ્રી આજ મારા રૂડા આંગણે પધારેલ છે. એટલે કે આજ મારા સંત રે પધાર્યા રંગ એ મોલમાં, અને સાથે અમારા વૈદ્ય કે જે આજે ચંદુભાઈ ચલાળિયા યુટ્યુબ ઉપર જે ધમાલ મચાવી રહ્યા છે એવા આજે અમારી સાથે આપણી સાથે ઉપસ્થિત છે. આપણો જે વિડીયો છે એ ઉતારવા માટે તો એમને પણ હું અહીંયા બિરદાવું છું. બોલ સતગુરુદેવની જય. બોલો સનાતન ધર્મનો જય. જય. આજ રોજ પરમ પૂજ્ય બાબુદાસ બાપુ જોધલપીર ગુરુવાદી ભાવનગર પરા અત્રે સત્સંગ સમાગમ રાખેલ છે. એમાં મારો અનુભવ ચેનલ ચંદુભાઈ ચલાળિયા ઉપસ્થિત છે. સાથે પરમ પૂજ્ય હુકમદાસ બાપુની સંગતના મહંતશ્રી રાજુદાસ એ પણ હાજર છે. તો મહંતશ્રી રાજુભાઈ અને ગાદીપતિ શ્રી બાબુદાસ બાપુ વચ્ચે સદગુરુ જ્ઞાન ગોષ્ઠી થઈ રહી છે. આપ સર્વે ધ્યાનથી સાંભળવા કૃપા કરશો. તો હવે પછી રાજુદાસ પ્રશ્ન પૂછશે અને બાબુદાસ બાપુ ગાદીપતિ જવાબ આપશે. સદગુરુદેવ કી જય. હદ કોને કહેવાય અને બે હદ કોને કહેવાય? વાહ, અનહદ કોને કહેવાય? ખૂબ જ સરસ. હદ એવું શું છે, બે હદ એટલે શું, અને અનહદ કોને કહેવાય? તો હદ એટલે આ દેહ, બેહદ એટલે આત્મા શબ્દ, અને અનહદ એટલે પરમાત્મા. બાપુ શું કેવું છે આપનું? સરસ સરસ, ખૂબ ખૂબ. મહાપુરુષોએ કીધું કે હદ બેહદ અને અનહદ કી આગે રમતા હે રણુકારા. એવી રીતે સરસ જવાબ આપ્યો મહાપુરુષોના અનુભવ દ્વારા. સરસ. પ્રશ્ન બીજો, કેટલા પવન આ દેહમાં છે અને મુખ્ય પવન કયો કહેવાય? ઓહો, આ દેહની માલિકોર 25 પવન છે, અને એ 25 પવનની અંદર સોહંગ જે પવન છે એ મુખ્ય પવન છે. બાપુ સરસ છે. વાણિયાનો ખુલાસો કરે છે કે સોહમ આવે ને જાવે જય ત્રિવેણી સમાય, એટલે સોહમ એ મુખ્ય પવન છે. બહુ સરસ વાત કરી બાપુએ. પ્રશ્ન ત્રીજો, કયો પવન નાભીમાં અને કયા પવનથી સુરતા ચડે? સોહંગ પવન છે એ નાભીમાં છે. બાપુ સોહંગ પવન છે એ નાભીમાં છે, અને એ પવન જે છે એ આપણને મહાશૂન્યમાં પહોંચાડે છે. વાહ. મહાશૂન્યમાં પહોંચાડે છે. ત્યાં મહાપુરુષો વાણીનો ટેકો આપે છે કે નાભી કમળમાં નિરખી જુઓ મહી રમવા મેં રમાયો, વાહ. ઉલટ સુલટ એક દ્વારે જઈ ગગનમાં ઠેરાયો. ઓહ. એટલે એ પણ વાત સાચી છે. પછી ચોથો પ્રશ્ન, પ્રથમ પવન ક્યાંથી ઉપજ્યો, મન ક્યાંથી થયું? વાહ. પ્રથમ પવન ક્યાંથી ઉપજો? હે, તો કે પ્રથમ પવન સોહંગથી ઉપજો, અને પવન જે છે એ પવનથી આ આપણું મન થયું. બાપુ, હા. પવનથી આપણું મન થયું, અને મન જે છે મન એ પવનનું મૂળ સ્થાન છે. સરસ વાત કરી. મહાપુરુષોએ કીધું મન પવનનો મેરો કરો, અને મન પવનનું ઉપદ્રવ સ્થાન છે.
અને પવન ત્યાંથી ઉલટ સુલટ થઈ શકે છે. સરસ વાત કરી. પાંચમો પ્રશ્ન, ક્યાં નવરંગી નોબત વાગે, ક્યાં ઝાલરનો ઝણકાર, ક્યાં 10 પ્રકારના વાજા વાગે અને કોણ છે સરદાર? ઓહો, ત્રિવેણીમાં નવરંગી નોબત વાગે બાપુ. વાગે વાગે ત્રિવેણીમાં નવરંગી નોબત વાગે અને સૂનમાં ઝાલરનો ઝણકાર. વાહ સૂનની માલિકોર ઝાલરનો ઝણકાર અને ગગનમંડળમાં વાજા વાગે બાપુ. વાહ વાહ. ગગનમંડળમાં વાજા વાગે અને એને અલગ પુરુષ જગાવે અને એ છે સરદાર. ત્યાં મહાપુરુષોએ કીધું છે કે જુઓ જનન ઝાલરી વાગી. હા, કોઈ જ્ઞાની પુરુષે એને જાગી, પણ જોવામાં જનન ઝાલરી વાગી. આવી વાણીઓના ટેકા દ્વારા બહુ સરસ પરી ઉત્તર છે. છઠ્ઠો પ્રશ્ન, પાપ પુણ્ય કોણ કરે અને કોણ આવે ને કોણ જાય? ઓહો, કર્મ છે ને એ અકર્મને આધીન છે બાપુ. કર્મ અકર્મને આધીન છે અને પુણ્ય જે છે ને એ પાપને ખાય છે. પુણ્ય પાપને ખાય છે. એટલે પોતે જન્મે છે અને પોતે મરે છે, પોતે આવે છે ને પોતે જાય છે. આ બાબતે સરસ. પ્રકાશ પાડો બાપુ. કેમ? જાડેજાની એક વાણી કહે છે કે પોતાના પુણ્ય વિના પાર નહીં પહોંચે ને ગુરુ વિના ઓહ. મુક્તિ ના હોય. ક્યાં બાત. જો પોતાનું પુણ્ય સક્ષમ અને સિદ્ધ અને વધુ પ્રમાણનું હોય તો બાપુના કહેવા અનુસંધાનમાં એ પાપને ખાઈ જાય છે. આવું વાણી ટેકો પૂરે છે. જય હો. સાતમો પ્રશ્ન, રામાપીરનો પાઠ ખરેખર છે ખરો? હવે રામાપીરનો પાઠ ખરેખર નથી બાપુ. કારણ કે રામાપીરનું જે શાસ્ત્ર છે એમાં પણ લખ્યું છે કે જ્યારે અજમલજી રાજાના ઘેરે ઓછવ માંડ્યો ત્યારે દરેક જતી સતી સંતો મહંતોને ત્યાં આમંત્રણ આપી અને બોલાવ્યા હતા. અને એ વખતે રામદેવજી પોતે આ પાઠનું આયોજન કરે છે, એટલે પાઠની રચના કરે છે. અને ત્યારે એ રચના વખતે એવું સમજાવે છે ગત ગંગાને બધાયને કે આ જે પાઠ છે એ પાઠ ઓમકારથી ઉપજેલી શિવ શક્તિનો પાઠ છે. રામદેવજી બાપુએ પોતે શાસ્ત્રમાં કીધું છે અને રામદેવજી બાપુએ પોતે એમ કીધું છે કે આ પાઠ છે ને એ શિવ શક્તિનો પાઠ છે. તો બાપુ આ બાબતે આપ શું કહો છો? બરોબર છે. જો કે મહાપુરુષો કોઈ વસ્તુ માથે લેતા નથી, એમ આ બાબતે રામદેવજી બાપા પણ માથે લીધું નથી. કે જે કંઈ છે બધું ધર્મના નામે છે. વાહ. આમાં કોઈ વ્યક્તિના નામે છે નહીં. પાઠ શિવશક્તિએ માંડ્યા છે અને ધર્મના પાઠ મંડાણા છે. તો આ બધા પાઠ અને જે કંઈ છે એ બધું ધર્મના નામે છે અને શિવશક્તિના નામે છે. જે બાપુએ કીધું એ પરિઉત્તર બરોબર છે. સદગુરુદેવ કી જય. જોધલ પીરની જય. સદગુરુદેવની જય. बहुत दिनों से तड़पती संत मिलन को काज सोई संत मोहे आन मिला सोई संत मोहे आन मिला अरे धन्य धन्य मेरो भाग धन्य धन्य दाड़ो याजनो मोहे संत मिला दर्शन धन्य धन्य दाड़ो आजनो
ધન્ય ધન્ય દાડો આજનો મોહે સંત મિલા દર્શન दर्शन से प्रसन्न हुआ जैसे गोपियन को मिले कान। धन्य धन्य भूमि ने जहाँ मेरा सदगुरु नो वास। सर्वभूमि पावन किनी सर्वभूमि पावन किनी ત્યાં કમળ ખીલે બારો માસ। गुरुपद प्रेम पूजिए प्रगटे ज्ञान प्रकाश। कहे प्रीतम एक पलक मां कर अविद्यानाश। ए जी मारा संत रे पधार्या रंग हे मोल माक। ए जी मारा संत रे पधार्या रंग हे मोल माक। ए हयड़े हरखन माय हयड़े हरखन माय संत रे। एवा संत रे वधावे हरिना हे चरणा। आज मारे आनंद वो सब थाय। आज मारे आनंद वो सब थाय संत। आज मारा संत रे पधार्या रंग हे मोल माक। ए वीरा मारा गतरे गंगा मळी घर हे आंगणे। ए वीरा मारा गतरे हे गंगा मळी घर हे आंगणे। एक ये मन नर ने नार। एक ये मन नर ने नार संत। एवा नाम रे लेताई तो नी ए जारना। एवा नाम रे लेताई तो नी ए जारना रे। ए करे काई भजन नो ललकार। करे काई भजन नो ललकार संत। आज मारा संत रे पधार्या रंग हे मोल मां। ए हयड़े हरखन माय हयड़े हरखन माय ए जी संत। आज मारा संत रे पधार्या रंग हे मोल मां।
હીરા મારા બ્રહ્માંડ રૂપી કુંભ એ થાપ્યો એ વીરા મારા બ્રહ્માંડ એ રૂપી રે કુંભ એ થાપ્યો એમાં ભરાય લખ ના જળ એમાં ભરાય લખ ના જળ અખંડ એવા ખંડ આરાધે ધણી મારો એ આવ્યા એ અખંડ આરાધે ધણી મારો હે આવ્યા એ દિલડે દીઠા રે દીદાર દિલડે દીઠા રે દીદાર સંત આજ મારા સંત રે પધાર્યા રંગ હે મોલમાં એ હૈડે હરખન માય હૈડે હરખન માય એ જ સંત આજ મારા સંત રે પધાર્યા રંગ હે મોલમાં એવા ભક્તિને જુગતી તમે એ જાણજો એવી ભક્તિને જુગતી તમે હે જાણજો એ બની જાવ દાસુ ના તમે દાસ બની જાવ દાસુ ના તમે દાસ સેલરસી એવી સેલરસી નીચે લીલોયો હે બોલિયા એવા સેલરસી નીચે લીલોયણ હે બોલિયા એ પાવો તમે યમરા પરમાવાસ પાવો તમે યમરા પરમાવાસ સંત આજ મારા સંત રે પધાર્યા રંગ હે મોલમાં એ હૈડે હરખન માય હૈડે હરખન માય સંત એવા સંત રે વધાવે હરિના હે ચરણા રે ભાઈ સંત રે વધાવે હરિના એ ચરણા એ આજ મારે આનંદ ઓછવ થાય આજ મારે આનંદ ઓછવ થાય સંત રે પધાર્યા રંગ મોલમાં મારા અનુભવ ચેનલ પર બાપુની એક બીજી ઓળખાણ આપી દઉં. બાપુ પૂજ્ય ગાદીપતિ સેવકગણ ધરાવે છે. તદુપરાંત એ પોતે રેડિયો આર્ટિસ્ટ છે, રેડિયો કલાકાર છે, પાર્શ્વ ગાયક છે. છેલ્લા 20થી 25 વર્ષથી તેઓ રાજકોટ રેડિયો પર પણ ખૂબ સુંદર સરસ ભજનો ગાયા છે. અને અમારી ગુરુગાદી અમારી જોધલબીર પ્રણાલિકાના ખરેખર માનવંતા સંત છે. તો એ પણ એક વિશિષ્ટ છે એમ. બોલો સદગુરુ દેવની જય.
भक्ति करो पाताल में प्रगट हो आकाश दाबीद बिना रहे ओ कस्तूरी की वास ए वास जी 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 ओ अरे तो कस्तूरी की वास भक्ति करो तो हर जी अगम भेद जानो अन कहूँ ते जीवो चानु मानो रे ए धर्म जुनो छे हरजी निजार पंथ यादी ए मोटा मुनिवर अज थईने तमे मालो रे भक्ति करो तो हरजी अगम भेद जानो जती रे सती नो हरजी भेद हवे जानो रे हाँ પછી નિજયા એ ધર્મ ઉર્માણો રે હા મૂળ રે વચનનો હરજી મર્મ સમજી લો તમે સાબિત એજ રાખજો દાણો રે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો કામનાના બીજને હરજી પેલા રે બાળો કામનાના બીજને હરજી પેલા એ બાળો રે હા પછી રજને એ વિરજને સંભાળો રે એ કર્મ રહિત હરજી ક્રિયા રે કમાવો તમે ગુરુના એ વચન ને મનડામાં ગાળો રે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો બાપુ આના વિશે પ્રકાશ પાડો હવે હે કામનાના બીજને હરજી પેલા રે બાળો એના વિશે થોડો પ્રકાશ પાડો આપણે રામદેવજી બાપાએ આ વાણી બહુ સરસ સંદર્ભમાં ઉપયોગ કીધો છે કે અરજી ભક્તિ કરવો હોય તો એનો આગળ અગમ ભેદ છે જાણો વાહ તો આ વાણીમાં અગમ ભેદ શું કીધું કોનો અગમ ભેદ કીધો છે વાહ એમાં એને ઉલ્લેખ કર્યો છે કે
જતી રે સતીનો તમે મરમ જાણો. હમ સ્ત્રી પુરુષ એટલે એક જ કર્મ કરે ના, જતી સતી થઈને શું કર્મ કરવું એને જાણો. તમે સાબિત રાખો દાણો. દાણો એટલે આપણે બધા સત્સંગી શબ્દો સમજીએ છીએ કે દાણો કોને કીધો છે. જો એ દાણો જાળવીએ તો જ ભક્તિ થાય. વાહ વાહ. જો એ દાણો વેડફીએ તો ભક્તિ થાય નહીં. રામદેવજી બાપાએ અહીંયા એવો ઉલ્લેખ કર્યો છે કે જતી સતીનો મરમ જાણજો અને સાબિત રાખજો તમે દાણો. દાણો. વાહ. હું કહું એ વચનમાં માણજો, તમારી મનની માની ગઈ કરશો નહીં. ઓહો ક્યાં જો વાત. મનની માની કરીશું તો ધર્મમાં હાલશે નહીં. નહીં. ગુરુના વચને, સંતોના વચને, ગદગંગાના વચને તમારે સાબિત રાખવો પડશે દાણો. આ વાણી એવો ઉલ્લેખ કરે છે. હવે આગળ જે કડી આવે એ આપણે સાંભળીએ. લિંગને રે ભંગનો હરજી ભાવ રે મટાડો. લિંગને રે ભંગનો હરજી ભાવ મટાડો રે. હા એ તમે યોગની એ ક્રિયાને રે જગાડો રે. કુડી રે વર્તીથી હરજી ધર્મ જાસ્યો હારી. એ કુડી રે વર્તીથી હરજી ધર્મ જાસ્યો હારી. તમે મનડાના હે વિકારને મટાડો રે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. તો બાપુ આમાં કીધું લિંગને ભંગનો હરજી ભાવરે મટાડો, તમે યોગની ક્રિયાને જગાડો. તો આના વિશે આપણે થોડીક વાત કરીએ. રામદેવજી બાપાએ બહુ સરસ વાત કરી છે કે લિંગનો ભંગનો ભાવ મટાડવો પડશે. વાહ. અને સદગુરુએ જે યોગની ક્રિયા શીખવાડી છે ઓહો. એ ક્રિયા દ્વારા આનો આપણે અનુભવ મેળવવો પડશે. વાહ. લિંગનો ભંગનો વાસનાનો ભાવ મટાડી દેવો પડશે. અને હમ વાસનાનો ભાવ મટાડી અને સદગુરુએ આપેલી જે શાન છે એના વડે આ શરીરમાં યોગની ક્રિયા જાગી અને આ બધું આ કામનાના બીજને બાળવા પડશે. વાહ. અને એ બળશે તો જ આપણે સનાતન ધર્મના અનુયાયી થઈ શકીશું ને સનાતન ધર્મને માલી શકીશું. બાપુ આમાં એમ કીધું કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. હવે આ અગમ એ શું છે? અગમ એવું શું છે? એમાં જરાક પ્રકાશ પાડો. અગમ એટલે શું? ભક્તિ એટલે આપણી સાચી ભાવના, બરાબર. સદગુરુ પ્રત્યેની લાગણી, હમ ધર્મ પ્રત્યેની ભાવના, બરાબર. આને ભક્તિ કીધી છે. હમ એ ભક્તિ જો તમારે કરવી હોય હમ તો આ શરીરમાં શરીરનું જે રજ છે એને આપણે બહુ જાળવવું પડશે. શરીરનું જે બિરજ છે એને જાળવવું પડશે. જો આપણી પાસે મૂડી નહીં હોય તો ધંધો નહીં કરી શકીએ. હમ એમ જે શરીરની મૂડી છે એને આપણે જાળવવી પડશે. જો નહીં જાળવીએ તો ધર્મમાં આપણે મહાપુરુષોએ કીધું છે એમ રતિબીના રાજ, રતિબીના પાઠ, રતિબીના નરેક રંગ કહાય. ઓહો ક્યાં બાત. ભક્તિ ના હોય તો શરીર કે ભક્તિ આપણે કઈ કરી શકીએ નહીં. વાહ વાહ. ભાટી હરજીને રામદેવજી બાપા આ સમજાવે છે. જતી રે પુરુષને હરજી મોહ જાળ નહીં વ્યાપ રે. હા સતી નારી પર પુરુષ ને ત્યાગ રે. હા
એ વિષયની વાસના એના અંગડામાં નાવે, વિષયની વાસના એના અંગડામાં નાવે, એને મોહના જે હે એને મોહના એ જ બાણ નવ લાગે રે હા, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, અગમ ભેદ જાણો. હા બાપુ, આ કડી દ્વારા રામદેવજી બાપાએ બાહ્ય ચેષ્ટાની સમજ આપી છે કે જો ધર્મમાં માલવું હોય, સદગુરુના ચરણે રહેવું હોય તો પુરુષે પર સ્ત્રી ત્યાગવી પડે અને સ્ત્રીએ પર પુરુષ ત્યાગવો પડે. વાહ. એમાંય બંને વ્યક્તિને કોઈ મોહ માયા શારીરિક ના હોવી જોઈએ. બરાબર. અને જો શરીરની વાસના અને મોહ માયા ત્યાગશો તો જ તમે ધર્મની જ્યોતના દર્શન કરી શકશો અને તો જ તમે ધર્મના ખરા અર્થને જાણી શકશો. વાહ વાહ વાહ, અને ક્યાં તો જ વાત. તમે ધર્મની અંદર માણી શકશો. વાહ વાહ, આવું બાબા રામદેવજી બાપા બહુ સરસ, બહુ સરસ. જતી રે પુરુષ વિના જામો નહીં જામે રે હા, સતી નારી વિનાનો ધર્મ નહીં હાલે હા, આત્મને ઓળખી હરજી દેહ ભાવ મટાડો, એ આત્મને ઓળખી હરજી દેહ ભાવ મટાડો, પછી મનડાને બાંધો, પછી મનડાને એ જ બાંધો ને વેરાગે રે હા, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, અને કહું તે જીવચનું મહાલો રે હા, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. હા બાપુ. આયા રામદેવજી બાપાએ એમ કીધું છે યોગની ક્રિયા. હવે આત્મભાવમાં જવાનું છે. શારીરિક ભાવ મૂકી જતી વિના જામો નહીં જામે. જતીમાં જે રહેલી છે રતિ એ એકત્રિત કરી અને યોગ ક્રિયા દ્વારા એમાં પ્રસ્થાપિત થવાનું છે, દેહ ભાવ મટાડીને. અને સતી એટલે સ્ત્રી, એને ધર્મનો સાચો ભાવ અર્થમાં સમજી અને દેહ ભાવ મટાડીને ધર્મની રચના ક્યાં છે એ બંને દેહ ભાવ મટાડી અને આત્મા ભાવમાં સ્થિર થઈ અને સનાતન ધર્મનો મેમાં જાણવાનું છે. રામદેવજી બાપાએ એમાં એવું કીધું છે સત્યારે થઈને તમે સતમાં ખેલો રે હા, સત્યારે થઈને તમે સતમાં ખેલો રે હા, એમાં સતની એ સદાઈ છે સવાઈ રે હા,
બાળનાથ ચરણે બોલ્યા સિદ્ધરામ દે, એ બાળનાથ ચરણે બોલ્યા સિદ્ધરામ દે. પછી સતની એ આગળ બીજું કાંઈ નહીં. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. સત્યા થઈને તમે સતમાં ખેલો. ઈ શું કે બાપુ? આગળ એક વાત કરી એમણે રામદેવજી બાપા કે યોગની ક્રિયા દ્વારા તમે સતમાં ખેલો. હવે ત્યાં શરીર પૂરું થાય છે અને પછી જે વસ્તુ પડી છે એમાં આપણે રમવાનું છે. અને મહાપુરુષો અને રામદેવજી બાપા એવું કીધું છે કે સત્યા થઈને તમે સતમાં જ ખેલો અને સતની થશે સદાય સવાય. બાળનાથ ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા પછી સતની આગળ નથી બીજું કાંઈ. વાહ. આગળ જ્ઞાન ગોષ્ઠીમાં એમણે એક અનહદની વાત કરી કે અનહદમાં પરમાત્મા છે. હવે એની પાસે બીજું કઈ છે નહીં. આગળ કઈ છે નહીં. વાહ વાહ. માટે કરી રામદેવજી બાપાની વાણી એમાં ટેકો પૂરો છે કે સત્યા થઈને તમે સતમાં ખેલો ને સતની સદાય સવાય. બાળનાથ ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા પછી સતની આગળ નથી બીજું કાંઈ. કાંઈ. બોલો હા. સદગુરુ દેવની જય. कबीर कुआ एक है पनिहारी अनेक, बर्तन न्यारे न्यारे पानी सब में एक. આપણા પિયુજી કેરો દેશ મારી હેલી રે રામ રામ રામ. ગગને ચડીને હેલી જોઈ લ્યો. આપણા પિયુજી કેરો દેશ મારી હેલી રે જી જી જી. ગગને ચડીને હેલી જોઈ લ્યો. હેલી એટલે શું? હેલી એટલે કોઈ સખી કીધી છે, સહેલી કીધી છે, પણ ખરેખર હેલી એટલે આપણી ભાષામાં સત્સંગમાં સુરતા જેને કહેવાય એની અહીંયા વાત છે. અને શેક ગગન સુધીની આમાં વાત આવી જાય છે. તો આગળ આપણે જોઈ શું કહે છે. એ મારી હેલી રે રામ રામ રામ. કોણ બૂંદ સે રે માતા ધરણી એ રસી હૈ. કોણ બૂંદ સે રે માતા ધરણી એ રચી હૈ. કોણ બૂંદ સે રે ये आकाश हे मारी हेली राम राम राम. કોણ બૂંદ સે રે પ્રાણી પુરુષ હે બનાયા.
કોણ બૂંદ સે રે પ્રાણી પુરુષ હે બનાયા, કોણ બૂંદ સે રે આ સંસાર એ મારી હેલી જી ગગને ચડીને હેલજો લ્યો. આમાં કે છે કોણ બૂંદ છે આ ધરતી રચાવી, તો આમાં અલીલ બૂંદથી આ આખી ધરતીનું સંચાલન થયું છે, રચના કરી છે. અને બીજો સવાલ એમ પૂછ્યો કે કોણ બૂંદ છે આકાશ, આ આકાશ છે એ કયા બૂંદથી થયું છે? તો એમાં કીધું છે કે જે બરફ બૂંદ જે છે એનાથી આકાશ આખું રચાણું છે, આકાશની રચના એનાથી કરી છે. અને કોણ બૂંદ છે પ્રાણી પુરુષ બનાયા, પુરુષ ક્યાંથી બન્યો? તો કે પવન બૂંદ છે પ્રાણી પુરુષ બનાયા. આમાં એમ કહે છે. અને કોણ બૂંદ છે આ સંસાર. હવે આ સંસાર શું છે? તો ચેતન બૂંદ જે છે એ ચેતન બૂંદ છે આ સંસાર. આમ કે છે એ મારી હેલી રે રામ રામ રામ, એ મારી હેલી જી અલીલ બૂંદ સે રે માતા ધરણી એ રચી હૈ, बर्फ बूंद से के आकाश मारी हेली हेली गगने चढ़ीने हेली जो लो, ए गगने चढ़ीने हेली जो पवन बूंद से ए पुरुष ए बनाया, पवन बूंद से ए जी पुरुष ए बनाया, चेतन बूंद से आ संसार हेली हेली. ए मारी हेली रे राम राम राम, ए रेन तो समाणी हेली भाण मां, बाण तो समाणा ए आकाश ए हेली हेली, सुन तो समाणु हेली माय ए जी, ए मारी हेली रे राम राम राम, रेन तो समाणी हेली ए हेली हेली भाण मां, बाण तो समाणा ए आकाश ए मारी हेली रे राम राम राम, आकाश हमाणु हेली सून मां, ए आकाश समाणु है
હેલી સૂનમાં સૂન તો સમાણું હેલી માય સૂન તો સમાણું હેલી માય હેલી રે હેલી ગગને ચડીને હેલી જોઈ લ્યો આપણા પિયુજી કેરો દેશ મારી હેલી રામ 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 ગગને ચડીને હેલી જોઈ લ્યો તો આમાં કીધું કે રેન સમાણી હેલી ભાણમાં અને ભાણ તો સમાણા આકાશ હવે આકાશ ક્યાં સમાણું તો કે આકાશ સમાણું શૂનમાં ઓ ક્યાં વાત ગઈ છે કે આકાશ સમાણું શૂનમાં તો શૂન ક્યાં સમાણું તો કે શૂન જે છે ઈ હેલીમાં જ સમાણું બોલો શૂન હેલીમાં જ સમાણું પાછું અને પછી શું કહે છે એ મારી હેલી રે રામ 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 અમી દ્રસણાના એ જ ઝરણાક એ ક્યાં જ રે અમી દ્રસણાના એ જ ઝરણાક એ ક્યાં જ રે રત્નમણી એક કાચ એ રત્નમણી એક કાચ એ મારી હેલી રે અરે રે રે કહત કબીર ધર્મદાસ કો એ કહત કબીર એ ધર્મ એ જીદાસ को फिर तो मिलन की नहीं आस फिर तो मिलन की नहीं आस मारी हेली रे 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 ગગને ચડીને રે હેલી જોઈ લ્યો આપણા પિયુજી કેરો દેશ મારી હેલી રે હેજી ગગને ચડીને હેલી જોઈ લ્યો ગગને ચડીને હેલી જોઈ લ્યો આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.